આ ગામની મને ખબર નથી, પણ હું જે ગામમાં જાઉં ત્યાં જનરલી મેં જોયું છે મોટા ભાગના ખેડૂતે 5 ધિરાણ લીધું હોય કે 12 થી વ્યાજે લીધા હોય. હાવ દેણા વગરનો ખેડૂત તમે ક્યાંય જોયો છે? સાઈડમાં બીજો ધંધો ન હોય, દીકરા દીકરી નોકરી ન કરતા હોય, માત્ર ખેતી ઉપર નિર્ભર હોય, આવો ખેડૂતની માથે દેણું ન હોય એવું જોયું છે? મેં જોયું છે કે એની એકને એક દીકરી એકને એક દીકરાના લગ્ન આવે ને ત્યારે વ્યાજે પૈસા ગોતતો હોય છે. 20 વર્ષ ખેતી કરે, 20 વર્ષ સુધી કામ કરે, રાત દિવસ, દિવસે નાકા વાળા, રાતે રોજ ભૂમ ટોવા જાય, 20 વર્ષે દીકરા દીકરીનો પ્રસંગ આવે તેથી ભીખ માંગતો હોય જગતનો બાપને. આ દુઃખ લઈને આપણે નીકળ્યા છીએ. અને જો એમાંથી બહાર નીકળવાનો હજી સમય ન પાક્યો હોય તો આપણે ભીખ માંગી છે પ્રસંગોમાં પૈસાની. આપણા દીકરાને જો ભીખ મંગાવી હોય તો હજી સંગઠન ન કરવું જોઈએ. હું હંમેશા એ કહીએ છીએ, અમે ગામડે ગામડે એટલા માટે ફરીએ છીએ, ગામડે ગામડે કહીએ છીએ મત સારું લાગે ત્યાં દેજો, પણ તમારા ઉજળા ભવિષ્ય માટે તો એક થઈએ. તમે 5 જણા સુખી હશો, આ ઘણા જ ગામ સુખી હશે. જો સુખી જ હોત બધાય તો આ દશા પરથી શું કામ આવ્યા હોત? સુખી હોત બધાય તો ભાઈ ખોડુથી આ બુટાભાઈ એવા શું કામ આવ્યા હોત? અમારી પાર્ટીમાં નથી. માત્ર ખેડૂતોની વાતને લઈને જ્યાં ખબર પડે ફલાણે મીટિંગ છે. આજે મૂળી તાલુકાના ઘણા ગામડામાંથી ફોન આવ્યા છે, આપણે ના પાડી. મૂળ વાત એ છે, મીટિંગોમાં આવશો નહીં આવશો એ પછીની વાત છે. જ્યારે ખબર પડે કે ખેડૂતોનો ફલાણો પ્રશ્ન છે તો એક મન બનાવી લેવાનું કે આપણા ખેડૂતોના હિત માટે આપણે જવાનું છે. પ્રશ્ન આપણો હોય કે બીજાનો હોય, ખેડૂત છે એટલે આપણો ભાઈ છે, આપણા ભાઈ માટે લડવું આપણી જવાબદારી છે. મારી વાત સાચી લાગે છે? હવે વાત રહી આપણા સ્થાનિક પ્રશ્નની, કે રોજ ગુડ હોય, નીલગાય હોય, ખચ્ચર હોય. આ પ્રશ્નને લઈ અને સરકારો યોજના લાવી. શરૂઆતમાં પહેલી ડ્રો સિસ્ટમ વાળું લાવ્યું. એની પહેલા ગુજરાત એગ્રોથી કામ કરાવતા. ઠેઠથી અભ્યાસ કરતા આવીએ એટલે જે એમને પહેલા કામ કરાવડાવ્યું એમાં જનરલી આપણે જોયું છે, કદાચ જાહેર માધ્યમથી કોઈને પુરાવા જોઈએ તો આપણે સરકારને પુરાવા આપવા તૈયાર છીએ. જે ખેડૂતને જરૂર નહોતી ફેન્સિંગની ત્યાં મીટરે 200 રૂપિયા આપી અને માત્ર જીએસટી બિલ બતાવીને અધિકારીઓ ખેડૂતને અડધા પૈસા આપ્યા, અડધા અધિકારીઓ લઈ ગયા. આજે ફેન્સિંગ નથી થઈ. કોઈ પુરાવા જોઈએ તો આપશું. જ્યાં આ વિસ્તારને જરૂર છે ફેન્સિંગની ત્યાં તમે આઈ પોર્ટલના માધ્યમથી ફોર્મ ભરાવડાવો છો. અમારા ગામમાં કનેક્ટિવિટી આવે એ પહેલા પૂરો થઈ જાય સ્ટોક. આ વાસ્તવિકતા છે. આ ગામમાં કેટલા ખેડૂતોએ લાભ લીધેલો છે? ફેન્સિંગનો લાભ લીધેલો જ કોઈએ? યોજના તો વર્ષોથી છે. પોર્ટલ એટલા માટે બંધ થઈ જાય છે કે અમે ફાળવેલ દાદાની વાત એકદમ વ્યાજબી છે. બિલ એની વાત કરો કે ડ્રીપની વાત કરો, બધામાં શું છે? સબસિડી માત્ર ગુજરાતનું જે બજેટ છે એમાંથી 4% બજેટ ખેડૂતો પાછળ વપરાય. 60% થી વધારે જે વર્ગની સંખ્યા છે એ ખેડૂતો પાછળ માત્ર 4% બજેટ વપરાય છે. આજ કેટલું વ્યાજ છે? એ 4% બજેટમાં પણ જે એમના મળતિયાઓ છે જેને ડ્રીપ ઇરિગેશનના કામ કરવા છે, 70 રૂપિયામાં મળતી વસ્તુ ત્યાં 100 રૂપિયા મળે છે, 40 રૂપિયા સબસિડી આપવામાં આવે. આપણને 10 નો ફાયદો થાય એટલે આપણે ક્યાં જઈએ, પણ ઓલો 30 રૂપિયા બારોબાર લઈ ગયો એનો મળતિયો. હિસાબ આખો આ છે. પણ આપણે અહીંયા બેઠા બેઠા દાદા વાત કરશું કે આપણે અહીંયા ચર્ચા કરશું તો એનાથી કાયમી સોલ્યુશન આવવાનું છે. તો આના માટે શું કરવું જોઈએ? હું મૂળ મુદ્દા ઉપર વાત કરું કે પહેલા હતું ગુજરાત એગ્રો પાસે કામ કરાવતા ત્યારે ઘણા બધા ભ્રષ્ટાચારને કૌભાંડ થયા. જેને જરૂર હતી એ લોકોને મળ્યું નહીં. અમુક ખેડૂતોએ ખેડૂત આગેવાનોએ રજૂઆત કરી એટલે પહેલી ડ્રો સિસ્ટમ લાવ્યા. આઈ પોર્ટલથી ફોર્મ ભરો અને ડ્રો થશે. એમાં આપણા જે ખેડૂતોને જરૂર હતી ખેડૂતો સુધી યોજનાનો લાભ મળ્યો નહીં. પાછો વિરોધ થયો કે આ તો તમારા મળતિયાઓને લાભ મળે છે, આમાં ડ્રોમાં અમને તો ખબર નથી હોતી. પાછી નવી યોજના લાવ્યા.
વહેલા તે પહેલાના ધોરણ ભાઈએ વાત કરી આપણા ગામડામાં કનેક્ટિવિટી આવે તો ત્યાં પૂરું થઈ ગયું. જગ્યા નથી હોતી એટલે ચાલુ નથી થતું. મૂળ સમસ્યા એ છે કે નિયતમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે. મૂળ સમસ્યા એ છે કે 4% નહીં 40% મિનિમમ બજેટ ખેડૂતો પાછળ વપરાવવું જોઈએ, જે ખેડૂતો 60% થી વધારે છે. જ્યાં સુધી આ લડાઈ નહીં લડી શકીએ ત્યાં સુધી પરિણામ મળવાનું નથી. આજે 5 ખેડૂત બહુ સુખી હશે, ફેન્સિંગ કરી નાખશે. અમુક ખેડૂત એવા હોય છે બહુ સુખી હોય, પોતે રાજી હોય, મારી વાડીએ જ નથી આવતા, ભલે બીજાની વાડીએ જાય. બીજો છે એ આપણો ભાઈ છે, આ કાયમ માટે યાદ રાખવું. બીજો ખેડૂત આ ગામનો હશે, બાજુના ગામનો એ આપણો ભાઈ છે. એના દીકરા દીકરીનો પ્રસંગ આવશે ને તે દિવસે એને બહારથી વ્યાજે પૈસા ગોતવા પડશે ને એ આપણા માટે દુઃખની વાત છે. સંગઠન નહીં હોય તો આ લડાઈ નહીં લડી શકાય. આ લડવું જોઈએ શું એની વાત કરીએ. સરકાર 3 પ્રકારે અલગ અલગ યોજના લાવી છે. મેં તમને ત્રણેયની વાત કરી. એ ત્રણેય યોજનામાં આપણને જે લાભ મળવો જોઈએ તો જે ખેડૂતને સહાય પહોંચવી જોતી હતી ત્યાં ખેડૂતને સહાય મળી નથી. તો હું શું કરવું જોઈએ? મને તમારામાંથી કોઈ સુઝાવ આપશે ખરા? મારી તૈયારી છે, હું મારું સંગઠન લઈને તમારી આ વાતને લઈને આપણે લડીશું. પણ આ લડાઈ માત્ર ઘણાદ ગામની, સુરેન્દ્રનગર જિલ્લાની, લખતર તાલુકાની નથી. આ લડાઈ આખા ગુજરાતની છે અને આખા ગુજરાતની લડાઈના શ્રી ગણેશ સુરેન્દ્રનગરમાંથી જ કરશું. આજે અહીંયા આવ્યા છીએ તો આઈબીએ રિપોર્ટ કર્યો છે. અહીંયા ગામ વેળે ત્યાં સુધી આઈબી ની ગાડી સાથે આવે છે. એનો મતલબ એ છે કે આપણે જઈએ ને એમને એ તો ખબર પડે છે કે આ કઈક નથી જગવું છે ખરા. આપણી તૈયારી છે આ મુદ્દે આપણા ખેડૂતોને લાભ મળે એના માટે કઈ લડવું જોઈએ ખરા? મારા કરતા ખૂબ મોટી ઉંમરના બધા બેઠા છો, મને સૂચન આપશો કે આમાં શું કરવું જોઈએ? મારી ખૂબ નાની ઉંમર છે, તમે મને સૂચન આપશો કે આમાં શું કરવું? એ લોકો 3 પ્રકારે યોજના લાવ્યા, આપણને તો લાભ મળ્યો નથી. તો આપણને લાભ મળે એના માટે આમાં શું સુધારો કરવો જોઈએ? જે ભાઈએ વાત કરી અરજીઓ આપી દીધી છે, તમને એવું લાગે છે અરજીઓ આપે આ લોકો તો એ ક્યારે ઉતારે? અબરીએ બહેનોને ખબર છે જે વાસણ અભેળીએ ચડ્યા હોય એ ક્યારે ઉતારો બહેનો? જરૂર પડે ત્યારે ઉતારો. મહેમાન આવ્યા છે કામ રડે એવું નથી જરૂર. આ લોકોને આપણી જરૂર ક્યારે પડે? ચૂંટણી આવે ત્યારે આપણી જરૂર પડે છે. ચૂંટણી પહેલા હવે મારી વાત હું તમને અહીંયા મૂકું કે ભાઈ અમૃતભાઈએ વાત કરી, અમે માત્ર વાતો કરવા નથી, એનો પ્રયત્ન એ કરીએ કે આનું પોઝિટિવ પરિણામ મળે. આજે મીટિંગમાં તમે આવ્યા છો, તમારો સમય ના બગડે અને આમાંથી પોઝિટિવ થતું રહેશું. જેટલું પોઝિટિવ થાય એટલે આપણે પ્રયાસ કરીએ. હવે આ બાબતે દાખલા તરીકે સિંચાઈની વાત હતી તો અમે એમનું નાક દબાવ્યું એટલે મોઢું ખુલ્યું, 3 દિવસે પાણી ચાલુ થઈ જાય છે, બીજા દિવસે થઈ ગયું. હવે આમાં આપણે એનું નાક દબાવવું પડે. પણ પહેલા આપણી માંગણી શું હોવી જોઈએ? તો એમાં સ્પષ્ટ મારું એવું માનવું છે, તેમ બધા એમાં સહમત હોય તો એ મુદ્દાને લઈને આપણે ગામડાઓમાં સંગઠિત થઈ અને આગળ વધવું જોઈએ. અરજી 5 જણા દઈ આવ્યા, મુદ્દો ભૂલી ગયા. આવા તો એ લોકો કેટલાય મુદ્દા ભૂલી ગયા. આવા તો એમને હજી કેટલાય ધારાસભ્યો રોવે છે કે અમને અડધા પૈસા દીધા ખરીદ્યા ત્યારે વાયેલા પૈસા બાકી. આવાય છે કેટલાય. મહેતાઓને લઈ ગયા ત્યારે પૈસામાં જો સોદો થયો હોય અડધા દીધા ને અડધા બાકી રાખ્યા. એમ કોઈ આપવાનું નથી. આ લડાઈ આપણી છે ને આપણે લડવાની છે. મારું સ્પષ્ટ માનવું એવું છે કે આપણા ખેડૂતોને તો જ લાભ મળે કે દરેક ખેડૂતને જે ખરેખર અભયારણ્યની આસપાસના 30 કિલોમીટર સુધીમાં જે ગામડાઓ, આ કેટલા કિલોમીટર થાય છે? 30 કિલોમીટર થાય છે ને. એક એનો એરિયા ફિક્સ કરવો જોઈએ કે આ અભયારણ્યમાંથી અહીંયાથી જાનવરો કેટલે સુધી જાય છે. 2 પ્રકારના રસ્તા થઈ શકે અને આ માંગણી આપણે નક્કી કરીએ. એ માંગણી કરવા આપણે જવું પડે ને એના માટે ખેડૂતોને સાથે લઈ જવા પડે ને એકવાર સંગઠનની તાકાત બતાવવી પડે. જો તાકાત બતાવો
તો આ એકેય સરકાર એવી નથી. મને તમે સમજાવો કે 10% અનામત મળે એવું હતું ખરું? શું કામ મળ્યું? તાકાત બતાવી એટલે અનામત મળી. નિયમ અનુસાર નહોતી મળતી. શા માટે? ક્યાંથી કાઢી આવ્યા લોકો? 10% કાઢી નાખા. આપણે તાકાતથી લડીશું તો પરિણામ મળશે. મારું એવું માનવું છે દરેક ખેડૂતને આનો લાભ મળે એવી વ્યવસ્થા થવી જોઈએ. સીધી જ વાત કે જે ખેડૂત અભયારણ્યની આસપાસના જેટલા કિલોમીટર સુધી રંજાડ લાગતી હોય અને જે વિસ્તારમાં નીલગાયનો ત્રાસ હોય, અહીંયા એમની એક એજન્સી સર્વે કરે કે ખરેખર અહીંયા ખેડૂતોનો ત્રાસ છે ખરા? કે ત્રાસ હોય એ વિસ્તારમાં પહેલી આપણી રજૂઆત થવી જોઈએ કે અમારા આટલા વિસ્તારમાં અહીંયા ત્રાસ છે, એના માટે અમને કોઈ પણ યોજના થકી અમારા આખા ગામને અથવા અમારા ખેતરે ખેતરે ફેન્સિંગની વ્યવસ્થા કરી આપો. આ માંગણી તમને વ્યાજબી લાગે છે? અમારે કોઈ આઈ પોર્ટલમાં ફોર્મ ભરવું નથી, અમારે કોઈ બીજા એગ્રો મારફત જવું નથી, અમારે ક્યાંય લાઈનમાં ઉભું રહેવું નથી, અમારે 1 રૂપિયો ખોટો કરવો નથી. તમે અમને યોજના મુજબ જ ફેન્સિંગ કરી આપો. તો આ વાત વ્યાજબી લાગે છે તમને? ફેન્સિંગ તમે એટલે જ હું કહું છું, તમે મને કહો કે હા આપણા કેટલા ગામ છે જેના પ્રશ્ન ઉભો થાય છે? બરાબર. હવે તમે ખચ્ચર અભયારણ્યમાંથી જ આવે છે. હવે સમજી ગયા. હવે સીધી વાત છે, સાંભળો કે આ મુદ્દે તમારા લેવલથી જે રજૂઆત થતી કરી વાળી કે એમાં હજુ બાકી છે કાંઈ? જો કાંઈ બાકી હોય તો એમાં અમે સાથે આવીએ એ પહેલા કરી લ્યો અને પછી એક નવી રણનીતિ તૈયાર કરીએ. કેટલા ગામના ખેડૂતો જોડા છે આ તૈયારી તમે કરી રાખો. કલેક્ટરને ભીડવાના, સરકારને દબાવવાના પ્રયત્નો તૈયારી અમે કરી રાખશું. હવે અહીંયાથી આપણે આગેવાનોની એક ટીમ બનાવીએ, 5 કે 7 આગેવાનની, કે આનાથી કેટલા ગામ આનાથી પીડિત છે, ઈ ગામના ખેડૂતો કેટલા ગામના આપણી સાથે જોડાય એવું મેં પહેલા કીધું. તાકાત બતાવવી પડશે. તાકાત બતાવી એક વખત વધીને બીજી વખત 2 થી 3 વાર રજૂઆત થાય, એમાં જે કાંઈ એમનું નાક દબાવવાનું થાય હું દબાવીશ. ખેડૂતો લઈને આવવાની જવાબદારી તમારી છે. બરાબર છે? ખેડૂતોની તૈયારી તમારી, ત્યાં એમની હારે ભીડાઈ જવાની તૈયારી મારી. બરાબર? અહીંયાથી ભાઈ અમૃતભાઈ આપણા જે પ્રમુખ સાહેબ છે રસિકભાઈ ને આપણે કહીએ કે એવા તમે 5 નામ લખાવો.